કેમ છો દયાબેન? મજામાં? આજે આપણે કાચ કરવાના છે। જો આપણી પાસે આ કાચ છે, ત્રિકોણ છે અને કાજુ કતરી છે, ત્રણેય કાચ આપણે શીખવાના છે। પણ તમારા વિડિયા જોઈને ઘણું આવડી ગયું છે, ઘણા કાચ આવડી ગયા છે અને બાવળિયા ડિઝાઇન પણ આવડી ગઈ છે। તો હાલો આજે હું તમને શીખવાડું છું આ નવો કાચ। ત્રિકોણ કાચ ચોંટાડી દીધા છે અને કાજુ કતરી કાચ પણ ચોંટાડી દીધો છે। આપણે આ કાચ અલગ રીતે કરવાનો છે, આ કાચ પણ અલગ રીતે કરવાનો છે અને આ પણ અલગ રીતે કરવાનો છે। આપણે ત્રણેય કાચ અલગ અલગ ડિઝાઇનમાં કરવાના છે। તો આપણે જો દોરો લઈ લીધો છે, 7 નંબરની સોય લઈ લીધી છે। હવે આપણે ભરવાનું શરૂ કરી દઈએ। સોય નાખી અને અહીંયા કાઢી નાખવાની છે। આવી રીતે આપણે ફરતી બાજુ બાંધી લેવાનું છે। અહીંયાથી સોય કાઢી ત્રણે ત્રણ ખૂણા આપણે બાંધી લેવાના છે। અહીંયા નાખી દેશું આવી રીતે। આવી રીતના ત્રણેય બાજુથી બાંધી લેવાનું છે। અલગ ડિઝાઇન થશે। આપણે આના તમે ઇયરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો, બ્રેસલેટ બનાવી શકો, બ્લાઉઝમાં ડ્રેસમાં પણ કરી શકો। આવી રીતે હવે આપણે ફરતું ફરતું હાલતું જવાનું છે, બાજુ બાજુમાં સોય નાખીને। આવી રીતે બાજુમાં સોય નાખી અને આ બાજુ નાખી દેવાની। જો આપણી ચેનલમાં બહુ બધા છે કાચના વિડીયો। આપણે આ અલગ દોરા લીધા છે અને નવી ડિઝાઇન છે। આવી રીતે આપણે આ દોરો સાવ અલગ છે, આખો આનો રોલ આવે। હું તમને બતાવી દઈશ હમણાં કે દોરો કેવી રીતના આવે। જો આપણે આખો રોલ આવે। આ દોરો લઈ લેવાનો, સરસ મજાનો કાચ લાગશે આપણો। જો 2 કલરમાં આવે, તમારે 3 કલરમાં લેવો હોય તો પણ આવે। આ તમારે જેવી ડિઝાઇન કરવી હોય તમે આ કાચ કાપડામાં પણ કરી શકો। કાપડામાં પણ બહુ સરસ લાગે આ દોરાનો કાચ। સ્પેશિયલ કાપડા માટેના જ દોરા છે આ। કાપડામાં આપણે સાંકળી દોરી કાઢી શકો, તમે શિખલ બનાવી શકો અલગ અલગ ડિઝાઇનમાં। આપણી ચેનલમાં શિખલની ડિઝાઇન પણ છે નવી નવી બધી। સૂર્ય શિખલ છે, સાદું શિખલ છે, આપણે અલગ અલગ ડિઝાઇનમાં બનાવેલું છે। તમે વિડીયા જોજો અને શીખજો બધા। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે। અને કમેન્ટ કરતા રહેજો બધા વિડીયા જોઈને તમને કેવું લાગે છે। અને આ દોરાનું નામ ખબર હોય એ પણ કમેન્ટ કરજો। જો આપણો એક ખૂણો બંધાઈ ગયો છે સરસ, અને હવે આપણે બીજો ખૂણો બાંધીશું। અહીંયાથી આપણે બીજા ખૂણાનું સ્ટાર્ટ કરી દઈશું આવી રીતે। તમે પણ શીખજો, તમને પણ આવડી જશે। આવી રીતે આપણે ફરતી બાજુ ખૂણા બાંધી દેવાના છે। બાવળિયા ડિઝાઇન છે નવી નવી બધી, બ્લાઉઝમાં, સાડીમાં, ડ્રેસમાં બનાવી શકો એવી। ચેનલમાં બહુ બધા વિડીયા છે। કમેન્ટ કરતા રહેજો અને વધુમાં વધુ શેર કરજો તમે, જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચી શકે અને એ પણ બધા સુધી આપણા વિડીયા પહોંચી શકે અને એ પણ શીખી શકે। તમે જો આપણે ત્રિકોણ કાચ થઈ ગયો છે આ ડિઝાઇનમાં, કેવો લાગે છે બધા કમેન્ટ કરજો। હવે આપણે આ ત્રિકોણ કરવાનો છે, પછી આપણે છેલ્લે કાજુ કતરી કાચ કરીશું। હવે આપણે આ ત્રિકોણ બીજી ડિઝાઇનમાં કરવાનો છે, આ ડિઝાઇનમાં નથી કરવાનો। હવે આપણે આમાં બીજી ડિઝાઇનમાં કરીશું। આપણે હવે અહીંયાથી લઈ લઈએ છીએ, સોય નાખીએ છીએ, એના જ દોરામાં આપણે કરવાનો છે। આવી રીતે સોય કાઢી અહીંયા અને અહીંયા નાખી દેવાની છે। આપણે હવે ફરતું બાંધીને કાચ કરવાનો છે આખો। તમે ધ્યાનથી જોજો કેવી રીતના કરું છું એમ। અહીંયાથી સોય નાખી અને અહીંયા નાખી દેવાનું છે। આપણે હવે ત્રણેય ખૂણા બાંધીને કરવાનો છે, કાચના ત્રણેય ખૂણા બાંધી લેવાના છે આવી રીતે। તમે આ કાચ બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો અને બધા કરજો અને શીખજો નવો નવો કાચ। આ નવા દોરા છે, સાવ નવા દોરાથી તમે કરજો, તમારો કાચ પણ સરસ મજાનો થશે। જો આપણે અહીંયાથી પાછી સોય કાઢી અને પાછો રાઉન્ડ લેવાનો છે બીજો। હવે આપણે અહીંયા નાખીશું આ ખૂણે। આવી રીતના આપણે ફરતો રાઉન્ડ કરીને બાંધી લેવાનો છે।
બહુ દોરો કાચ હારે ઘસાવા નહીં દેવાનો, નકર દોરો તૂટી જાય. એટલે દોરાનું ધ્યાન રાખવાનું. કાચ હારે બહુ ઘસવા નહીં દેવાનો. આવી રીતે ધીરે ધીરે ખેંચવાનો. આપણે ટોટલ 3 રાઉન્ડ કરવાના છે. જો આપણો કાચ બંધાતો જાય છે. આવી રીતે અહીંયા નાખી દેવાનું. સરખું ખૂણા એકદમ સરસ રીતે બાંધવાના, તો તમારો ખૂણો દેખાય નહીં. 3 રાઉન્ડ કરો તો જ તમારો ખૂણો સારો થાય. હવે અહીંયા નાખી દઈશું. આપણે 3 ખૂણા દેખાવા ન જોઈએ એવી રીતના બાંધવાના છે. હવે અહીંયા લઈ લેશું એટલે આખો ખૂણો ઢકાઈ જશે. જો પછી આપણે ફરતું હાલવાનું છે પાછું. જો આપણે હવે 1 રાઉન્ડ છે અધૂરો, એ પૂરો કરી લઈએ. પછી એમાં આપણે આટી લઈને હાલતું જવાનું છે. આવી રીતે જો અહીંયા નાખી દીધું. હવે આપણો કાચ આખો બંધાઈ ગયો છે. જુઓ, હવે આપણે અહીંયાથી સોય કાઢીશું આવી રીતે, અને દોરાની વચ્ચે સોય રાખી અને આવી રીતના બાંધતું જવાનું છે. જો દોરાની વચ્ચે સોય રાખવાની છે આવી રીતના, એટલે આટી પડતી જશે. એકદમ સરસ મજાની આટી લેતી જવાની છે. આખો કાચ આવી રીતના બાંધી લેવાનો છે આપણે. જો આપણા 2 કાચ ત્રિકોણ બંધાઈ ગયા છે. 2 અલગ અલગ ડિઝાઇનમાં કર્યા છે. હવે આપણે આ બાંધવાનો છે. આપણે બાંધવાનું શરૂ કરી દઈએ. ઓલા કાચ જો કેવા લાગે છે, બધા કમેન્ટ કરીને કહેજો તમને કેવા લાગે છે. આપણે આ કાચ બાંધી લેવાનો છે. આવી રીતે આપણે અલગ દોરો લીધો છે. જો આપણો એકદમ ચમકતો દોરો લીધો છે. તમને કેવો લાગે છે આ દોરામાં કાચ, તમે બધા કમેન્ટ કરજો અને કહેજો. જો આપણે આ કાચ શરૂ કરી દીધો છે. આપણે એ પણ બાંધી લેવાનો છે આવી રીતે. બંને બાજુથી સોય નાખી અને આપણે બંને ખૂણા બાંધવાના છે. આ ખૂણો અને આ ખૂણો બંને બાંધી લેવાના છે આવી રીતે. ને આજે આપણે ગુલાબી કાચ બનાવ્યા છે. આ ત્રિકોણ, આ તમે 2 આવા બનાવી શકો સરખા, અને આવા પણ બનાવી શકો. તમને જે ડિઝાઇન ગમે એ ડિઝાઇનમાં તમે કરી શકો. તમારા કાપડામાં કરી શકો, બ્લાઉઝ, અને તમે નેકલેસ પણ બનાવી શકો. આપણે જન્માષ્ટમી આવે છે, તમે કાના માટે પણ આવા નાના નાના કાચના હાર બનાવી શકો, ને આપણા માટે પણ તમે બનાવી શકો. જન્માષ્ટમી આવે છે તો કાના માટે આપણે શણગાર કરવો પડશે ને. પાઘડી બનાવી શકો, કાચવાળી નેકલેસ બનાવી શકો, એરિંગ્સ બનાવી શકો, અને કપડામાં પણ કાનાના વાઘામાં પણ તમે આવા કાચ કરી શકો નાના નાના. જો આપણે આ કાજુ કતરી કાચ છે નાનો, ત્રિકોણ કાચ છે નાના. તમે બધા કાચ કરીને કાનાના સરસ મજાના વાઘા બનાવી શકો. જો આપણો આ કાચ પણ પૂરો થઈ જશે હમણાં. આવી રીતે આપણે બંને બાજુના ખૂણા બાંધી લેવાના છે. જો આપણા 3 કાચ બની ગયા છે અલગ અલગ ડિઝાઇનમાં. તમે જોઈ શકો છો. આમાંથી તમે બધું બનાવી શકો. નેકલેસ બનાવી શકો, બ્રેસલેટ બનાવી શકો, એરિંગ બનાવી શકો, અને કપડામાં પણ કરી શકો. ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા વિડીયો ગમે તો કમેન્ટ કરજો. થેન્ક યુ.